સુરત શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે, ત્યારે 70,000 રૂપિયાના પગારના જમાદારે એક ટેમ્પાની માસિક 1,000નો હપ્તો નક્કી કર્યો હતો। વાત એમ છે કે સુરત ટ્રાફિક રિજિયન 2માં ફરજ બજાવતા એએસઆઈ વિજય રમણ ચૌધરી વિરુદ્ધ એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરાઈ હતી। જે ફરિયાદના આધારે અમદાવાદ એસીબીની ટીમે સુરતમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં એક ટેમ્પાના મહિને 1,000 મળી આવવા 100 ટેમ્પો પેટે 1 લાખ રૂપિયા લેવા એએસઆઈ વિજય રમણ ચૌધરીને ગુરુવારે બપોરે ઉધના ઉદ્યોગનગરમાં 500 શોપિંગ સેન્ટરના વચેટિયા સંજય દિનાકર ચૌધરીને મોકલ્યો હતો। ત્યાં જે વચેટિયા સંજય દિનાકર ચૌધરી લાંચની રકમ લઈ એએસઆઈ વિજય રમણ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી। રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1,000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1,000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી।